પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સોમવારના રોજથી 7 દિવસીય ભાદરવી પૂનમના પરંપરાગત મહામેળાનો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો. શક્તિપીઠ અંબાજીમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનો મહાસાગર જોવા મળશે. મેળાના પ્રથમ દિવસે જ મા અંબાના દર્શન કરવા માટે અંબાજી તરફના માર્ગો પર પગપાળા સંઘો અને પદયાત્રીઓનો ભારે ધસારો શરૂ થતાં જ બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના રસ્તાઓ પર પદયાત્રીઓ માટે સેવા કેમ્પ લગાવી પગપાળા સંઘ અને યાત્રિકો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણા, વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણાના માર્ગો પણ પદયાત્રીઓના જય અંબેના જયઘોષથી ગુંજી રહ્યા છે. ખેરાલુ અંબાજી હાઈવે કાદરપુર ગામ પાસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા દ્વારા પદયાત્રીઓ માટે વિશાળ સેવા કેમ્પ બનાવવામાં આવ્યો છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે જમવા બુંદી, પૂરી, શાક, પાપડ, કઢી, ખીચડી, છાશ સહિતનું ભોજન પીરસવામાં આવે છે. 24 કલાક કાર્યરત આ કેમ્પમાં દરરોજ હજારો માઈ ભક્તો ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. જ્યારે કેમ્પમાં મેડિકલ સેવા પણ કરવામાં આવે છે.